ગુડ મોર્નિંગ. મારે આજે કોળી સમાજ અને કુંવરજીભાઈ બાવળિયા માટે બે વાત કરવી હતી કે કુંવરજીભાઈ બાવળિયા કોઈ રાજ્ય કક્ષાના વ્યક્તિ નથી. તેઓ ભારતભરના કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ વર્ષોની તેમની સમાજ માટેની સેવા, લાગણી, નિષ્ઠા, સમર્પણ અને કાર્યશૈલીને હિસાબે આજે ભારતના એક વિશેષ વ્યક્તિ તરીકે કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સરકારમાં તેઓ ખૂબ મહત્વનો હોદ્દો ધરાવે છે અને તેમના વિભાગની અંદર તેમની ખૂબ જ કાર્યકુશળતાથી તેઓ કામ કરી રહ્યા છે, જે સરકારને પણ સંતુષ્ટ છે. ગાંધીનગર આપ ક્યારેક કુંવરજીભાઈ બાવળિયાની ઓફિસે જશો તો આપને ખ્યાલ આવશે કે આપણા સમાજના નાનામાં નાનો માણસ પણ જો તેમને ત્યાં જાય તો કેટલી સાદી અને સરળ રીતે તેઓ એના પ્રશ્નોનો નિકાલ લાવે છે. એ ખૂબ મહત્વની વસ્તુ છે. કુંવરજીભાઈ બાવળિયા જેવા આપણા આવા મહામૂલા વિશેષ વ્યક્તિને અમુક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને ખોટે ખોટું પોતાનું રાજકીય મહત્વ વધારવા થઈને આખા સમગ્ર સમાજને ગેરમાર્ગે દોરે છે, સમગ્ર સમાજનો સમય વેસ્ટ કરે છે અને ખોટા નેગેટિવ વાતો કરી અને સમાજમાં એક ભ્રમ ઉભો કરે છે. આપણા આવા કદાવર નેતાઓ પરસોત્તમભાઈ સોલંકી હોય, નીમુબેન બાંભણિયા હોય કે પછી કુંવરજીભાઈ બાવળિયા અને બીજા જિલ્લાઓમાં આપણા જે સમાજના જે વિશેષ મંત્રીઓ છે, જે હોદ્દો સંભાળી રહ્યા છે, એમના વિશે આપણે સમાજની અંદર પોઝિટિવ વાતો ફેલાવવાની હોય, અન્ય સમાજની અંદર પણ આપણે એમની સારી વાતો કરવાની હોય. આ બધી વસ્તુઓ હવે આપણે શીખવાની જરૂર છે અને સમાજ અત્યારે ચોક્કસ એજ્યુકેટેડ થઈ ગયો છે અને આવા બધા લોકોને એ ઓળખી પણ ગયો છે કે કોણ લોકો કેવી પોતાના અંગત સ્વાર્થ માટે શું વાત કરી રહ્યો છે અને શું કોશિશ કરી રહ્યો છે. તો આવા બધા ભ્રમથી આપણા સમાજને હવે દૂર રહેવાની જરૂર છે અને જે લોકો આપણા સમાજના હોદ્દાઓ પર છે, રાજકીય રીતે મહત્વ ધરાવે છે, એમને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ, એમને આપણે સાથ સહકાર આપવો જોઈએ અને એમના વિશે ખૂબ જ પોઝિટિવ વાતો આપણે કરવી જોઈએ. એવો સમય આવી ગયો છે. થેન્ક યુ.